નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી માનવ જ્ઞાન સેશનમાં। તો આજનો આ વિડીયો મિત્રો જે સોશિયલ મીડિયામાં ન્યૂઝો ચાલી રહ્યા છે, જેમાં કે શિક્ષકોની મોટી ઘટ છે, જેના કારણેથી સરકાર વારંવાર મોટાના મોટા નિર્ણય લઈ રહી છે। જેમાં મિત્રો સૌથી મોટી ભરતી જે 16,000ની કરવામાં આવી છે, જે કે જ્ઞાન સહાયકની છે। અને આ ભરતી જે કરવામાં આવી છે એ ભરતી સંપૂર્ણ જે શિક્ષકોની ઘટ છે એ પૂર્ણ કરે છે। આ મિત્રો સોશિયલ મીડિયામાં અનેક એવા પ્રશ્નો ઉઠી રહ્યા છે, તો આજે એના ઉપર પ્રોપર માહિતી આપવાનું છું। શું તમામ જ્ઞાન સહાયકો કાયમી થશે? મિત્રો જે જ્ઞાન સહાયક તરીકે ફરજ બજાવવાના છે અથવા તો બજાવી રહ્યા છે, જેમને કરાર રિન્યૂ પણ કરી ચૂક્યા છે, તો એવા ઉમેદવારો માટે આજનો આ વિડીયો છે ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે। ખાસ મિત્રો માનવ જ્ઞાન સાથે જોડાયેલા નથી તો છેલ્લા અનેકો વર્ષથી આપણે આના ઉપર પ્લેટફોર્મ ઉપર જોડાયેલા છે, જેમાં તમામ પ્રકારની અપડેટ તમે જોઈ શકો છો। આવનારી ભરતીના અપડેટ પણ આપતા રહીશું અને હાલ ફિલહાલના જે પ્રોસેસમાં જે અપડેટ ચાલુ છે એની પણ આપણે થોડી પ્રોપર માહિતી આપવાનું છું। વિડીયો અંત સુધી નિહાળશો। ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો। તો આજના મહત્વના અપડેટ ઉપર આપણે થોડી ચર્ચા કરીએ મિત્રો। મેન જગ્યાઓ ઉપર થોડી ચર્ચા કરીએ, પછી જે ટોપિક છે આપણે એ ટોપિક પણ આવરી લેવામાં આવશે। 2 વર્ષમાં ધોરણ 11-12 સાયન્સની 23 ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ છે। 9 થી 12ની ગ્રાન્ટેડ શાળાઓમાં 8,000 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે। અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે, હું તમને બતાવી રહ્યો છું। 8,000 જેટલા શિક્ષકોની જગ્યાઓ અહીંયા ઓલરેડી ખાલી આપણને જોવા મળી રહી છે કે 9 થી 12માં। હવે મિત્રો શાળામાં ક્લાર્ક અને પટાવાળાની 2014થી ભરતી થઈ નથી, તો એ ભરતી 2014થી નથી થઈ, તો એ ભરતી કરવા માટે થઈ અને માંગ ઉઠી રહી છે અને કંઈ ના કંઈ આંદોલન કરવાના મૂડમાં પણ ઉમેદવારો જોવા મળી રહ્યા છે। તો બીજી અપડેટ આપણે તમને આપી દઈએ કે સુપ્રીમના આદેશથી રાજ્યના 75,000 શિક્ષકોની નોકરી જોખમમાં છે। શૈક્ષણિક સંઘ 2010 પહેલાંના શિક્ષકોને ટેટમાંથી મુક્તિ આપવાની માંગણી સાથે 18મીથી આંદોલન જોવા મળવાનું છે। તો અહીંયા મહત્વપૂર્ણ અપડેટ છે। 18મી જૂને ધરણા અને કલેક્ટરને આવેદન ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી આપવામાં આવી છે। તો કે 2010 પહેલાંના શિક્ષકોની ટેટમાંથી મુક્તિ આપવાની શૈક્ષણિક મહાસંઘે માગણી કરી છે। તો જે વારંવાર આપવામાં આવતી જે ટેટ છે એ મિત્રો એ મુદ્દે હમણાં હાલ ફિલહાલ જે અલગ અલગ પ્રકારના આંદોલનો જોવા મળી રહ્યા છે, નિવેદનો જોવા મળી રહ્યા છે, પરંતુ અહીંયા શૈક્ષણિક મહાસંઘે જે માગણી કરી હતી કે સુપ્રીમ કોર્ટ દ્વારા તમામ શિક્ષકોને ટેટ પાસ કરવી ફરજિયાત બનાવવામાં આવી છે, જેના કારણે 2010 પહેલાં નિમણૂક પામેલા રાજ્યના 75,000 અને દેશભરમાં 25 લાખ પ્રાથમિક શિક્ષકોની નોકરી પર જોખમ તોળાઈ રહ્યું છે। અહીંયા તમને જોવા મળી રહ્યું છે કે તમારે ફરજિયાત છે એ ફરીવાર તમારે ટેટ પાસ કરવી પડશે। આવું જે આપણને જોવા મળી રહ્યું છે, જે કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો। તો રાજ્યના 75,000 અને દેશના 25 લાખ પ્રાથમિક શિક્ષકોની નોકરી પર જોખમ તોળાઈ રહ્યું છે। આ મામલે કેન્દ્ર સરકારના હસ્તક્ષેપની માંગ સાથે શૈક્ષણિક મહાસંઘે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે, જેમાં શિક્ષકોને ટેટમાંથી મુક્તિ આપવાની માંગ કરવામાં આવી છે। તો મિત્રો આ જે કોર્ટે નિર્ણય લીધો છે કે જે ટેટ ફરી આપવી પડશે, નહીંતર તમે નોકરીમાંથી બાકાત કરી દેવામાં આવશે। તો આ મુદ્દે 18 જૂનથી શૈક્ષણિક સંઘ અને આંદોલન તરફ આગળ વધશે। પ્રથમ ધરણા અને કલેક્ટરોને આવેદન આપવામાં આવશે, પછી ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। એટલે કે જો આગળની પ્રોસેસ નહીં કરવામાં આવે તો ફરીવાર મોટું આંદોલન થઈ શકે છે, એવું અહીંયા જોવા મળી રહ્યું છે। શૈક્ષણિક મહાસંઘે જાહેરાત કરી છે કે તેઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સંપૂર્ણ સન્માન કરે છે, પરંતુ શિક્ષકોના સેવા હિતો અને વરિષ્ઠતાની બઢતી અને અન્ય વિપરીત અસરોની સંભાવનાને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે કોઈ ઉકેલ લાવવો જોઈએ। 2010 પહેલાં થયેલી શિક્ષકોની નિમણૂકી તે સમયના પ્રવર્તમાન નિયમો અને લાયકાતના ધોરણે મુજબ જ કાયદેસર રીતે થઈ હતી, તેથી આ જૂના શિક્ષકોની ફરજિયાત ટેટમાંથી મુક્તિ મળવી અત્યંત જરૂરી છે। આ ન્યાયિક લડત અને માંગણીના ભાગરૂપે આગામી 18મી જૂનના રોજ ગુજરાતના તમામ જિલ્લાઓમાં મોટી સંખ્યામાં શિક્ષકો દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવશે। ત્યારબાદ જિલ્લા કલેક્ટર મારફતે વડાપ્રધાન અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીને આવેદન પાઠવવામાં આવશે, એવું પણ અહીંયા આપણને સૂત્રોના જણાવ્યા પ્રમાણે માહિતી મળી રહી છે। હવે બીજી અપડેટ છે મિત્રો, જે વારંવાર આપણને જોવા મળતા હોય છે કે શું શિક્ષકોની ઘટ મોટી જોવા મળી રહી છે, જેના કારણથી શું ફરી જ્ઞાન સહાયકો છે
એમને પરમનન્ટ એટલે કે કાયમી કરવામાં આવી શકે છે। તો એના ઉપર આપણે થોડી ચર્ચા આપણે કરી લઈએ, આજના ટોપિક ઉપર વાત કરી લઈએ। તો 16,000થી વધુ જ્ઞાન સહાયકો ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। રાજ્ય સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં તેમજ મોડલ અને આશ્રમ શાળાઓમાં 1 થી 5 અને 6 થી 8ના શિક્ષકોને 16,000થી વધુ જગ્યાઓમાં કરાર આધારિત જ્ઞાન સહાયકો ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। ટેટ પાસ તમામ ઉમેદવારોએ કરાર આધારિત સહાય માટે આગામી 17 જૂન સુધીમાં અરજી કરી શકશે। મિત્રો અહીંયા 17 જૂન એટલે કે કાલ 15, 16 અને 17 એક 2 દિવસ છે, ત્યાં સુધી તમે અરજી કરી શકશો। 15 થયેલા ઉમેદવારો દર મહિને ₹21,000નું ફિક્સ માસિક મહેનતાણું ચૂકવવામાં આવશે। મિત્રો આ કરાર પૂર્ણ થયા બાદ આપોઆપ રદ ગણાશે। ઓનલાઈન અરજી કરવાની કાર્યવાહી ગુરુવારે બપોરે 2 વાગ્યે શરૂ થઈ છે। ઉમેદવારો 17 જૂન રાત્રિ સુધી ઓનલાઈન અરજી કરી શકે તેવી વ્યવસ્થા છે। 18 જૂનના રોજ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને મેરિટ લિસ્ટ જાહેર કર્યા બાદ 20 જૂનના રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા પસંદગી માટે રિપોર્ટિંગ કરવાનું રહેશે। તો આવી જે પ્રોસેસથી તમારે ગુજરવાનું રહેશે, એટલે કે જે નિયમો લેવામાં આવ્યા છે ને જે વય મર્યાદામાં સુધારો કરવામાં આવ્યો છે, એ વય મર્યાદાની પણ આપણને ચર્ચા જોવા મળી રહી છે કે 48 વર્ષની આજુબાજુ 48 વર્ષ લંબાવવામાં આવી છે। તો મિત્રો અલગ અલગ જે આપણને ન્યૂઝ જોવા મળી રહ્યા છે, જેમાં ટેટ ટાટ ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ છે, જેમાં જગ્યાઓનું લિસ્ટ આવ્યું છે એનો ઓલરેડી વિડીયો બનાવેલો છે। ઘણા ઉમેદવારો જોઈ ચૂક્યા છે અને ઘણા ઉમેદવારો નથી જોયો, તો ખાસ અચૂક જોવાનું ભૂલશો નહીં। દરરોજની અપડેટ છે આપણે મૂકતા હોઈએ છીએ। હવે મેન ટોપિક મિત્રો છે એ છે શું જ્ઞાન સહાયકો છે, એ જ્ઞાન સહાયક એ શું કાયમી થશે? તો મિત્રો આ વાયરલ મેસેજો જે આપણને જોવા મળી રહ્યા છે, એ વાયરલ મેસેજો કેટલા અંશે સાચા છે, તો એના ઉપર થોડી તમને પ્રોપર માહિતી આપી દઈએ। હવે મિત્રો વાત કરીએ તો કે જ્ઞાન સહાયકો હાલ ફિલહાલ આપણને જે જોવા મળી રહ્યા છે, એ કેટલા અંશે એનું સ્પષ્ટીકરણ થઈ શકે છે, એની ઉપર થોડી ચર્ચા કરીએ। તો મિત્રો મેન ટોપિક એ છે કે શું ફરીવાર જ્ઞાન સહાયકો કાયમી કરવામાં આવી શકે? તો મિત્રો સૌથી પહેલાં એ કે સરકારે જે નિર્ણય લીધો છે, જે 16,000 જ્ઞાન સહાયકો ભરવાનો, એ ખાલી કરાર આધારિત થશે। બાકી પંજાબમાં મિત્રો ઘણી એવી નોકરીઓ છે જે લોકોને પરમનેન્ટ કરવામાં આવ્યા છે, જે લોકો કરાર ઉપર હતા એમને ઓલરેડી પરમિટ મળી ગઈ છે, એમનું કાયમી રીતે મંજૂરી મળી ગઈ છે। તો હાલ ફિલહાલ જો શિક્ષકોની ભરતી જેટલી જગ્યાઓ છે નથી થતી, તો સરકાર મિત્રો જેવી રીતે જ્ઞાન સહાયકનો નિર્ણય લીધો છે એવો કાયમીનો નિર્ણય લઈ શકે છે। પરંતુ એવું આ મારું પર્સનલી કેવું છે, તમારું શું કેવું છે કમેન્ટમાં જણાવજો। તો બાકી આજના વિડીયોમાં બસ આટલું જ। ફરીવાર નવા ટોપિક સાથે મળીશું। નવા ન્યૂઝ જ્ઞાન સહાયક અથવા કાયમી રીતે કંઈ આવશે તો ચોક્કસ તમને પ્લેટફોર્મના માધ્યમથી માહિતી આપવામાં આવશે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।